ગુજરાત સરકાર તરફથી દરેક રાજ્યમાં નવી શિક્ષણ નીતિ અનુસાર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ગુજરાતમાં તારીખ 26, 27, 28 તારીખે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કર્યું છે। વડોદરામાં માનનીય વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાહેબની ઉપસ્થિતિમાં શહેરના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેટરના તમામ પદાધિકારીઓ અને સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં જે બાળકો બાલવાટિકા અને બાલવાડીમાં નવીન પ્રવેશ લે છે એ લોકોને સરકાર તરફથી જે પણ આપવાપાત્ર વસ્તુઓ છે તમામ પ્રકારની વસ્તુઓ આપીને એ લોકોનો ઉત્સાહમાં વધારો કરવા માટે આયોજન છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ આ વર્ષે બાળકોને શૈક્ષણિક કીટ આશરે બાલવાટિકામાં 2600 જેટલા અને બાલવાડીમાં 2700 જેટલા બાળકો આશરે 5300 જેટલા બાળકો નવીન પ્રવેશ કરી રહ્યા છે। આ કન્ટિન્યુઅસ ચાલતી પ્રક્રિયા છે। ઓગસ્ટ મહિના સુધી બી અમારી શાળાઓમાં એ પ્રવેશ લઈ શકશે। અત્યાર સુધી 5300 જેટલા બાળકો જે પ્રવેશ થઈ રહ્યા છે તમામ લોકોને શૈક્ષણિક કીટ પૂરેપૂરી મળી જાય એ માટેનું આયોજન કરી નાખેલું છે। સાથે સાથે હું આપણા માધ્યમથી દરેક નગરજનોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં આસપાસ કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એના માટે અમારી શાળામાં તાત્કાલિક એડમિશન લઈને એ લોકોનું શિક્ષણ સારું નીચું ના જાય એના માટે પ્રયત્ન કરો। આપ લોકો જાણો છો કે સૌના સાથ અને સહકારથી ગયા વર્ષે અમે લોકો 4 માધ્યમિક શાળાઓ શરૂ કરી હતી અને એ ક્રમશઃ આ વર્ષે 10મા ધોરણમાં વર્ગ પણ એ માધ્યમિક શાળામાં શરૂ થયા છે અને અનુસંધાનના ભાગરૂપે આ વખતે વડોદરા શહેરમાં અલગ અલગ ઝોનમાં બીજી 6 માધ્યમિક શાળાઓ અમે શરૂ કરેલી છે। દરેક શાળામાં જાણો છો કે 10 વર્ગખંડ થયા તો એક શાળામાં મિનિમમ અમે 60 બાળકોને બેસાડી શકીએ એટલે આશરે 600 જેટલા બાળકોને અમે એડમિશન આપી ચૂકેલું છે અને એ લોકોને ફ્રી શિક્ષણ અમે આપીએ છીએ। એ લોકોને ડ્રેસ માંડીને એમને નોટબુક અને ચોપડાથી માંડીને તમામ વસ્તુ શિક્ષણ અમે ફ્રી આપીએ છીએ એટલે અમારી શાળાના બાળકોનું ડ્રોપ આઉટ રેશિયો ઘટી ના જાય એ લોકોના આગળના ભવિષ્યમાં એ લોકોને ઉજ્જવળ ભવિષ્ય એ માટે અમારા પ્રયત્ન છે। ગયા વર્ષે આપ જાણો છો કે પહેલી વખત અમારી પહેલ હતી એટલે વડોદરા શહેરની અલગ અલગ NGO સંસ્થા તરફથી એ લોકો અમને શિક્ષકની જરૂરિયાત પૂરી પાડેલી હતી પણ આ કન્ટિન્યુઅસ પ્રક્રિયા હોવાથી આ વર્ષે માધ્યમિક શાળામાં સરકારના જે નીતિ નિયમ મુજબ છે એમની શૈક્ષણિક લાયકાત છે એ પ્રમાણે શિક્ષકોના ઇન્ટરવ્યૂ લઈને વહીવટ તરફથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે। એટલે આ વખતે બાળકોને ઉચ્ચ શિક્ષક તરીકે લઈને કોઈપણ વિદ્યાર્થીને શાળામાં શિક્ષક વગર ના ભણી શકે 9મું અને 10મું ધોરણ એના માટેના અમારા પૂરા પ્રયત્ન છે। સાથે સાથે વડોદરા શહેરમાં જે અલગ અલગ ક્લાસીસ ને કોચિંગ ક્લાસીસ ચાલે છે તે SSCનું માધ્યમ આપે છે એ લોકોને બી અમારી મિટિંગ કરીને એ લોકો તરફથી જે પણ સાહિત્ય પૂરું પાડવાનું છે એ લોકો અમને બાંહેધરી આપી છે। સાથે સાથે અમારી સ્કૂલમાં આવીને એ SSCના ધોરણમાં કઈ રીતે ભણી શકો કઈ રીતે આગળ વધી શકો એની સંપૂર્ણ માર્ગદર્શન એ લોકો અમને આપવાના છે। સરકારની ગાઈડલાઇન મુજબ જ્ઞાન સહાયક શિક્ષકોનો માધ્યમિક શાળાનો જે પગાર ધોરણ હોય છે નીતિની મુજબ આ વખતે માધ્યમિક શાળાનો પગાર ધોરણ અમે નક્કી કરેલો છે।